હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. એક મસ્ત ક્યુટ અને સુંદર વ્લોગમાં તમારે બધાનું સ્વાગત છે. તો જો સવારના તો નહીં, બપોર થવા આવ્યું છે. તો બપોરના ભાઈ 11 વાગવા આવ્યા છીએ અને અમે આ વખત તૈયાર થઈ અને એક જગ્યાએ નીકળ્યા છીએ જવા માટે. અને એકણમાં પીહુ એમ મસ્ત તૈયાર થઈ જશે. જોઈએ ઓકે. તો પીહુબન, મો અને અલ્પેશ અમે 3 જણા ભાઈ જઈએ છીએ મારા ઘેર જઈએ છીએ, મતલબ મારા મમ્મી પપ્પાના ઘેર જઈએ છીએ. અને બીજું શું ખબર, સુજલ ઠાકોર આવ્યો છે અમારા ગામમાં. એટલો મસ્ત લાગતો હશે શંકર, મેં એના ખાલી વિડીયો જ જોયા છે પણ મને અંદાજો છે સુજલ ઠાકોર બહુ મસ્ત હ, એનો અવાજ એટલો મસ્ત હશે. તો અલ્પેશ એને જોવા જશે. તો જેવા એરિયા આવું એવા અમે લોકો નીકળશું. અને હું લઈને જવાનું છે. તો જુઓ, આ વખતે એક્ટિવા લઈને નહીં જવાનું ભાઈ. હા, આ વખતે એક્ટિવા લઈને નહીં જવાનું કારણ કે અમારા તોથી મારા થોડું ખાસું બધું ભાઈ કોમય છે અને થોડો સામાન ભરી લાવવાનો છે. તો અમે ડાલુ લઈને જવાનો છીએ. તો બસ અમે અલ્પેશની જ વાટ જોઈને બેસીએ છીએ. પીવીને 2 જણા જુઓ સાંજનો તૈયાર થયો છીએ અમે. ના કલાકાર જોવા જતા રહ્યા, અમને તો લઈ ના જાય ના પીવું, એકલા જતા આવ્યા. છોકરાના બાલ ઓકરિયા થઈ જશે. આગળ બેસું નહીં, તડકો લાગશે. હાલ તો સાઈડમાં કરો, આ બાજુ બસ. સ્ટુડિયો આવી જશે અમે અને અહીંથી થોડો સામાન ભરવાનો છે. તમને બતાવું કે હું અહીંથી લેવાનું છે. ઓકે, તો જુઓ આ બધું લેવા આવીશ. જુઓ આ રહ્યું લઈ જવાનું છે ભાઈ મારા. આ અને મારા ભાઈ ક્યાં આયા લેતી જા. આ જુઓ વધી જાડી તો હું થઈશું. ખાસું બધું આલ્યું ભાઈ મને તો હોય. તો હું પાછળ બે તાને હું પાછળ બેસી જાઉં. પાછળ ગોદડું રાખીને આમ કુદે ચાલે. બ્લુ કલરનું છે, બ્લુ કલરનું છે. આરે વાયર પ્રિન્ટર ના નવું પ્રિન્ટર આલું છું મને. ઘણું બધું સામાન ભરી દીધું હજો. મેરીમાં ડાલામાં બધું ભરી દીધું.
આગળ લાય મુંબઈ પકડી રહી ઘેર જઈને તો હરખું મૂકી દેવું એટલે ઊંધું ના કરતા ઊંધું ના કરવાનું એમ ને ઓમ થરકા આવશે ચાલશે ને તો કોઈ નહીં રાગ લેવા દેજો હા લેટ બે હા તે હું પાછળ બેસી જાઉં હું તમને એમ જ કહું હા તો એમ બી પાછળ જતો રહીએ કશો વાંધો નહીં ફાવા કે બે તો કોક કરશું એ તો લે ઘેર આવો હતલાખનું તો આમ ઘેર તમને હાલ પકી જવું લેટ પીવું હબર્યું અમે પાછળ બે જઈએ અને ચરાવજે અંદર ચરાવજે રાગ રાગ હા તો તડકો લાગશે પણ ચાલશે બે જ પીવું એટલે હું અંદર આવું બી એ અમે ડાલામાં બેઠા નહીં તો ભાઈ અમે ડાલામાં બેઠા છીએ કેમ કે આગળ જગ્યા નહીં એટલે ઓરે વદરો છે ભાઈ વદરો હે ને યો તડકો આવશે લે બચ્ચા તો હું તને સોયો કરી આલું હા 1 મિનિટ હવે ભાઈ સખત તડકો છે જબ્બર ના ઓઢની ઓઢાડીએ આપણે હે ને મોપી હું ઓઢની ઓઢાડતો ભાઈ હા તમે ઘડિયાળો મેં ઘેર પકડી દેવું ને સામાન કોક આટલો સામાન ભર્યો હજુ આટલો પીવરા ડેમ આવ્યો પીટા જો પેલો રહ્યો દેખો ને જો એ ડેમ હો એટલું હલાવો ને ભાઈ મને એવી બીક લાગે છે તમે જુઓ તો અને કોઈ થઈ ના જાય બફાઈ ગયો તાપનો આ કરતો ભાઈ અને પીરું ઊંઘી જઈશ ભાઈ પીરું હા ભાઈ ત્યાં પોકી જશે ઘર આવી જશે ચલો તમે ઘર બતાવો તો આવો અમારો પીવું બચ્ચા ઘર આવી એ તાપ તાપ થઈ ગયો છોકરો તો માં ત્યાં જો કા ઊભો થવા દો એ હાય છોકરો તો ઊભો રહેજો હા ઉતાર લ્યો બિચારી તાપ તાપ થઈ જાય તમારી હગલી તો હાય ચાલો માં આગળ પકડો હા બસ આટલા ખાલી મૂક દો આગળ બસ હા બસ ના હાલ પાસ ઉતારીએ તો શીખા તો રોહિત શીખા મૂક એ તો રોહિત આવશે કે હમણાં હાલ તો ઘરમાં લઈ લો ખાલી પેલી ખુરચી કૂતાવાની કીધી હતી કે ભાઈ એ કેબલ તો વાપરા હી ઓ એ તો આપણે લઈ જાવ ઢીંગરાંગ બંકા તાપ લાગે હો માસી હા તો જુઓ ભાઈ હું જાણ આવું ને અમે બધા વિચારો રસોડામાં જ હોય છે પેલા પેલો નાનું કહો કાબો માં ગુડિયા છે કા ગલે મલ્લે જો ભાઈ મમ્મી તો હવે ખાવાનું કાઢે હા પેલી બાજુ હા એને વિચારો છો ખાસું બધું રૂંધી મેલ્યું સાબાદ તો ઓય આ
બાજુ બોરા મૂક્યા ને તમે તો જો ભાઈ ખાવાનું બવાનું કાઢી લીધું છે હવે આરે તો સુજલ જોવા આવતો તો ભાઈ સુજલ જોવા આવતો તો રહી ગયો ચલો જતો રહ્યો આઈ રાતથી શક આવે ને તો ડબ્બુ જોવા જો ને તો મજા આવે કલાકમાં તો શું જોવાય હોમયું હતું લી વાહ છોકરા આ વાહ છોકરા જોવા કે ભાઈ આ જુઓ આમાં બેઠી તો આહું વગાડ્યું આહું લગાવ્યું છે આટલો શું ખાધું તું હા મશીન લગાવ્યું તું કને મશીન લગાવ્યું તું ઈક પપ્પા એટલે મશીન લગાવ્યું તું કે શીર લાગ્યું છે કેરીનું ખાવાનું છે ને પપ્પાને ગોળી ખાવાની છે અલતાવજી જજે અલતાવજી હા ડોક્ટરને આલી ચાલતાવજો યે ખાવા બેઠા છીએ અમે બધા ખાવા બેઠા છીએ હા જુઓ અમે ખાવા બેઠા છીએ કે એમ કે અમે ખાવા બેઠા છીએ કે જે ઓ બેટું એ તમે વાગ્યું છે ના ભાઈ ખાવા બેઠા છીએ બાજુ પીલું બેઠી હે અમારે બધા છોકરા મૂડ લઈને બેઠી છે આ બાજુ કોઈ કન છોકરો આ જુઓ હોય તો વાલ થાય છે ઓય બસ જો ફિયા અધર ચર હમણાં જો ફિયા અધર ચર માળિયા ઉપર ફિયા માળિયા પર ચર એ તો ભાઈ હજી સામાનમાં મારે ખાસું બધું બાકી રહી જાય છે લઈ જવાનું એટલે અમે ચડીએ છીએ માળિયા ઉપર હા મારું માળિયું છે ભાઈ આ મમ્મી ઈવાનું માળિયું છે મારું આગળ મારું જ છે હજી પેલ બાજુ શેક ખાસો એકદમ સામાન ભર્યો છે ભાઈ તો હું પેલા કાઢી લઉં બધું તમારે પેલા રહ્યા ને વિષ્ણુભાઈ એના હોમ હા શુક્લો મતલબ થોડું આગળ પેલું પાર્લર રહ્યું ને પાર્લર તોરણિયા વલ્લભ પાર્લર જોઈ છો હા કાકી ઈકણ રાખી ઈકણ જુઓ ભાઈ અમારે સામાન ભરાઈ ગયો છે જુઓ આ બે ખુરચીઓ આ થોડો ફર્નિચર પેલી તિજોરી છે અને આ રીતે ટીપાઈ છે આ જુઓ આ ટીપાઈ લીધી છે હેડે હવે આજ તો કુવા પર કોઈને ભેગો નહીં થયો અમે પાછો તો ઉભા દાડા આવ્યો છે એક નહીં પીવું ઉભા દાડા મેમોન સાહેબ જતો ચાલ આવશો આવ્યો ને 18 તારીખે 18 કો તો 17 તારીખે આવ્યો ભાઈ બર્થડે આવે છે આપણો ઓ પાસ જે લાવવું હોય લેતા આવજો બર્થડે આવે છે આપણો પટાઈ ના ઈ હઈ આઈ ચા પીવા એ હેડક મારે છે હા જો ભાઈ હાલ દે પેલું કમ્પ્યુટર આગળ આજે ના બેટું હવાય ના મને તો ફાવશે તો બે હે નક હું તો નહીં બે હું ના ના ચાલશે અલી રોય ના બેટી પેલી જો હાર આવજો આવજો ભાઈ ઠાક છે અમારા ડાલામાં તો કેટલું બધું ભર્યું મી એ
ને બાકી નહીં પીવું પીવું છો બેઠો જો ખુરચીમાં પેવું ઊંઘી જશે જો હા મોડું જેવું થાય હા તો ભાઈ અમે ફાઇનલી હવે મહોરથી વડનગર પાછો આવી જઈએ અને અમે ડાયરેક્ટ મારા ઘેર નહોતો જો મતલબ અમે શિવપુર નહોતો જો અમે ડાયરેક્ટ વડનગર આવ્યા છીએ કારણ કે જેટલો પણ સામાન હતો ને એ બધો ભાઈ વડનગર ઉતારવાનો હતો જુઓ આ કાચ પેલી તિજોરી અને આ બાજુ રહ્યું એ ફર્નિચર ઓકે તો આ બધું ભાઈ અમે ઉતારી દીધું છે અને આજે વડનગરમાં થોડું એક હજી કોમ છે કારણ કે અમે અત્યારે જઈએ છીએ બજારમાં જઈએ છીએ અલ્પેશ માટે કપડો લેવા જઈએ છીએ એમાં થોડો કપડો લેવાનો છે એટલા માટે કારણ કે ભાઈ કાલે લગ્ન છે ને ભાઈ લુકડો જ નહીં લીધો બોલો અને મારે પાર્લરમાં થોડું કોમ છે ભાઈ તો હું પીવું અને અલ્પેશ 3 જણો હવે બજાર જઈશું થોડી વાર મને રજો સોંતીથી બેઠો છે યસ ભાઈ અમે કપડાં લેવા આવી જઈએ યસ કપડાં લેવા આવી ગયા છે માણસો બધું ભેગું ચેક કરતા શર્ટ બટકો મારે ખબર બે જોડી તાણું કા તો બે જોડી તે તાણું પાસ કરે मतलब कि फॉर्मल માટલા કરી એ બી એસી ચાલુ કરી ફોર્મલ માં નહીં બ્લેક લઈ લો પી હું અહીંયા આ બે પાસ કરો ચલો આ છે वो આ બ્લેક નહીં ના પણ આવ્યું કાપડમાં સારું બતાવ જોઈ આ તો પેલો યો મેચિંગ ને તાણ મેચિંગ કર કાકો ને આમ જોજો યે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર જો આ પોલીસ ઇન્સ્પેક્ટર જેવા તૈયાર થઈ જશે ઓકે તા મને શર્ટ ગમે હા પણ પેન્ટ નહીં ગમતું કાલે આ કાલ નહીં પહેરવાનો ફોનમાં બેટું ચાર્જિંગ નહીં હાલ હવે ઉભો રાખ થોડી વાર ઘેર જ જવું છું ઘેર જ જવું સાપરો આ તો ખાસો ફોન ના જોયો હા ચાલુ કર્યો શર્ટ તો કમ્પ્લીટ આવી રહેશે ઓકે ભાઈ અંધારું થઈ ગયું છે ને હજી અમે બધા વડનગરમાં છીએ કારણ કે બ્યુટી પાર્લરમાં ગયો હતો અને પાર્લરમાં જઈને મેં વેક્સ કરાવ્યું ક્લીનઅપ કરાવ્યું છે ને આઈબ્રો કરાવી છે કારણ કે ભાઈ કાલે છે અમારે લગ્ન હા અમારે લગ્ન છે ભાઈ કાલે તો એટલા માટે અમે બધું પાર્લરમાં જઈને થોડા રેડી થઈ જઈશ પેલી લેટ થઈ થઈશ ને મોડું એ થઈ ગયું છે અને બીજું વડનગરમાં જ આપણે આજનો બ્લોગ ખતમ કરશું કારણ કે ઘેર જઈને થાકી જશે એટલે કશું કરવામાં આવશે નહીં અને બીજું આઈડિયા બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ટાટા કહી દે આજ રાધે રાધે